મહિલા સશક્તિકરણ કપ 2025 ઓલપાડ તાલુકાની મહિલા શિક્ષક ક્રિકેટરો સતત 5મી વાર ચેમ્પિયન બની. મહુવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ. નારીશક્તિને સન્માનવાનો આ અવસર એટલે પ્રકૃતિની એક અનોખી શક્તિને વંદન કરવાનો અવસર. મોહનભાઈ ડોડિયા. પ્રવર્તમાન સમયમાં રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનના શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન મહુવા તાલુકાના વસરાઈ ગામ સ્થિત દિશા ફાઉન્ડેશન ધોડિયા સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. સ્ત્રી સશક્તિકરણ કપ 2025 નામક આ ટૂર્નામેન્ટ 8 તાલુકાની ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીના સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું. મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિનભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ, દિશા ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પટેલ, મહામંત્રી મુકેશભાઈ મહેતા, મહુવા ટીચર્સ સહકારી મંડળીના ચેરમેન મહેશભાઈ સોલંકી ઉપરાંત જિલ્લા સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ ખેલાડીઓ તથા દર્શકો સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક, ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રી આજે નવી કેડી કંડારીને સ્વતંત્રતા, સમાનતા અને વિકાસના આકાશમાં ઉડાન ભરી રહી છે. તેમણે આજના આ વિશિષ્ટ આયોજન બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સદર ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચોના અંતે પ્રથમ સેમીફાઇનલ ઓલપાડ અને 84 વચ્ચે રમાઈ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમીફાઇનલ મહુવા અને બારડોલી વચ્ચે રમાઈ હતી, જેમાં મહુવાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને મહુવા વચ્ચે રમાઈ હતી. ઓલપાડની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 8 ઓવરમાં 3 વિકેટે 68 રન કર્યા હતા. જે ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મહુવાની ટીમ 8 ઓવરમાં 3 વિકેટે 33 રન બનાવી શકી હતી. આમ ઓલપાડની ટીમનો 35 રને ભવ્ય વિજય થયો હતો. સમાપન સમારોહમાં ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર તુષારભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમને સમાનતા, સ્વાયત્તતા અને સન્માન જેવા અધિકારોથી સંપન્ન બનાવવાની શરૂઆત કુટુંબ, શાળા અને સમાજથી કરવી જોઈએ. અંતમાં ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે અંકિતા પટેલ, ઓલપાડ મુખ્ય પ્રા. શાળા બેસ્ટ બેટ્સવુમન ઓફ ધ મેચ તથા વુમન ઓફ ધ સિરીઝ તરીકેનો ખિતાબ મેળવનાર તન્વી પટેલ, મોરટુંડા પ્રા. શાળા સહિત ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટના બંને ગ્રાઉન્ડના કેરટેકર તરીકે જીતુભાઈ પટેલ, વેલનપુર પ્રા. શાળા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. ટૂર્નામેન્ટમાં કોમેન્ટરર તરીકે જગદીશભાઈ પરમારે સેવા આપી હતી. અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે આવનારા દિવસોમાં પણ આ જ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહ્વાન કર્યું હતું. એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે. રિપોર્ટ: ઇમરાન ખાન પઠાણ.